રાજકોટ એઇમ્સના છાત્રાલયમાંથી ત્રીજા વર્ષના તબીબી છાત્રનો મૃતદેહ મળ્યો। રાજસ્થાની ભાષામાં લખાયેલી અંતિમ ચિઠ્ઠી કબજે લેતી પોલીસ। રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સ ખાતે તબીબી અભ્યાસ કરતા એક તાલીમી તબીબે પોતાના છાત્રાલયના ઓરડામાં અંતિમ પગલું ભરી લેતા સમગ્ર તબીબી જગત અને શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે। એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા આ યુવાન છાત્રનું મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી। આ ગંભીર ઘટના સંદર્ભે મદદનીશ પોલીસ કમિશનર બીજે ચૌધરીએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક યુવાનનું નામ રતનકુમાર મેઘવાળ છે। તપાસ અધિકારીઓને મૃતકના ઓરડામાંથી તેનું ઓળખપત્ર, દૂરભાષ યંત્ર અને કમ્પ્યુટર સહિતની વસ્તુઓ મળી આવી છે। આ ઉપરાંત મૃતદેહ પાસેથી રાજસ્થાની ભાષામાં લખાયેલી એક અંતિમ ચિઠ્ઠી પણ હસ્તગત કરવામાં આવી છે, જે આત્મહત્યા પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે તેમ છે। આઘાતજનક બાબત એ છે કે આ જ યુવાને અગાઉ જાન્યુઆરી માસમાં પણ જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે પોલીસ અને આરોગ્ય સંકુલના કર્મચારીગણની સમય સૂચકતાથી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મૃતકના માતા પિતાને આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓની વિસ્તૃત પૂછપરછ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણવા માટે પોલીસ હવે મૃતકના સહ અધ્યાયીઓ તેમજ છાત્રાલયમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓના સત્તાવાર નિવેદનો નોંધવાની કાયદાકીય તજવીજ કરી રહી છે। આ કરુણ ઘટનાથી તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે। એમ્સની અંદર ઇન્ટર્નશીપ ડૉક્ટર તરીકે રતનકુમાર મોહનલાલ મેઘવાલ મૂળ રહેવાસી જેસલમેર રાજસ્થાનના છે। તે અહીંયા એમ્સ ખાતે ઇન્ટર્નશીપની ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા હતા। તે દરમિયાન તે વ્યક્તિ અગાઉ પણ 27 જાન્યુઆરી 2026ના રોજ ગુમ થયાની જાણવા જોગ બ્રોડકાસ્ટ થયેલ। તેને પોલીસે શોધી અને તેના વાલી વારસોને સોંપેલ। ત્યારબાદ તેના વાલી વારસો તેને રાજસ્થાન ખાતે લઈ ગયેલ અને તેને સમજાવેલ। ત્યારબાદ તે રાજસ્થાન જ હતો, પરંતુ આજ રોજ વહેલી સવારના 5:30 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમ તરફથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ કે ઘંટેશ્વરથી પરાપીપળિયા ફાટક વચ્ચે એક ડેડ બોડી મળેલ, રેલવે લાઇન ઉપર ડેડ બોડી મળેલ છે। જેનો સ્થાનિક પોલીસ જઈ અને ત્યાં તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું, તેમજ તેનો પીએમ કરાવ્યો, તેના વાલી વારસોનો સંપર્ક કર્યો અને તે જે જગ્યાએ રેલવે નીચે કપાઈ ગયેલ ત્યાંથી તેનો લેપટોપ, મોબાઈલ, તેને બીજી મેડિકલની ફાઇલ તેમજ તેનો મોબાઈલ, આઈડી કાર્ડ વગેરે વસ્તુઓ મળેલ। સાહેબ, આપઘાત કરવા પાછળનું કંઈ કારણ જાણવા મળ્યું છે? આપઘાત કરવાનું પાછળનું હાલનું તો કોઈ કારણ જાણવા મળ્યું નથી। તેના વાલી વારસો આવ્યા બાદ તેના વાલી વારસો પણ તેની જોડેથી એક સુસાઇડ નોટ મળેલ છે, જેમાં ગોળ ગોળ વસ્તુઓ લખેલી છે બધી, પણ હજી ક્લિયર થતું નથી એમાં, કારણ કે એમની અંદર અમુક રાજસ્થાની મારવાડી ભાષા લખેલી છે, જેથી એના વાલી વારસો પાસે વંચાવી અને ક્લિયર કરવામાં આવશે। એના વાલી કઈ કોઈ આવી ગયા છે? ના, એના વાલી વારસો રસ્તામાં જ છે। એ લગભગ સાંજે 5-6 વાગ્યા સુધી પહોંચી, 5-6 ને પણ 8 રાતના 8 વાગી જશે। સાહેબ, આ જ્યાં ઘટના બની છે તેને કોઈ વિદ્યાર્થીઓના કાંઈના ક્લાસરૂમના કોઈ નિવેદનો લેવામાં આવશે કે નહીં? હા, લેવામાં આવશે। તેના વિદ્યાર્થીઓના તેમજ બીજા અન્ય સ્ટાફ છે, ત્યાંના બીજા મેડિકલનો સ્ટાફ છે, તેમના પણ નિવેદનો લેવામાં આવશે કે અગાઉ આ ઘટના પાછળ બનવાનું કારણ શું ને એના તમામના નિવેદનો નોંધવામાં આવશે। આ જાન્યુઆરીમાં જ્યારે ગુમશુદા થયો હતો ત્યારે તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો એવી ચર્ચાથી વાત સાચી છે કે નહીં? તે વખતે પણ પોલીસે ટ્રેસ કરીને રેલવે ટ્રેક નજીકથી જ પકડેલો, પરંતુ પછી તાત્કાલિક પકડવાથી અને શોધી કાઢવાથી એના વાલી વારસને બોલાવી અને થોડું એને સમજાવટથી એના વતનમાં મોકલી આપેલ। અહીંયા કોઈ વિદ્યાર્થીઓને પરેશાન કરતો હોય એવી કાંઈ માહિતી મળી છે કે નહીં? એવી થોડી માહિતી છે હાલમાં, જ્યાં સુધી પૂરેપૂરું બધું તપાસ ના થાય ત્યાં સુધી કંઈ હાલ કહી ના શકાય।